નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 3 વિષય ગણિત ચેપ્ટર 3 આપો અને લો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ભાગ 3। ભાગ 2ની અંદર આપણે થોડાક વ્યવહારિક દાખલા જોયા। હવે આપણે જોશું ટૂંકા સરવાળાના દાખલા। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેન્સિલ અને પાઠ્યપુસ્તક તેમજ ઘરકામની નોટ સાથે લઈને બેસવાનું છે અને મારી સાથે દાખલા ગણવાના છે। જે પાઠ્યપુસ્તકમાં તમારે જગ્યા નથી આપેલી, તો તે દાખલા તમારે ઘરકામની નોટમાં ગણવાના છે અને ગણીને પછી એ જે જવાબ આવે તે તમારે પાઠ્યપુસ્તકની અંદર લખી દેવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમારી પેન્સિલ અને ઘરકામની નોટ સાથે લઈને બેસી જાઓ। પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર છે 42, મહાવરાનો સમય। એમાં અ વિભાગ છે, એમાં તમને 1 થી 5 દાખલા આપેલા છે। તમે જોઈ શકો છો, તમને તેમાં ગણવા માટેની જગ્યા બાજુમાં આપેલી નથી, તો તમારે પાઠ્યપુસ્તકની અંદર સીધો તમારે શું લખી દેવાનો છે? જવાબ। પણ એની ગણતરી ક્યાં કરવાની છે? ઘરકામની નોટમાં। પહેલો દાખલો છે 345 + 52, તો તમે એની ગણતરી કઈ રીતે કરશો? તો એના માટે તમારે ઘરકામની નોટમાં રકમ લખવી પડશે। તો હું અહીંયા બાજુમાં રકમ લખું છું, એવી જ રીતે તમારે તમારી ઘરકામની નોટમાં લખવાનું છે। તો પહેલાં આપણે લખીશું 345 + 52, 3 અંકનો સરવાળો 2 રકમ સાથે કરવાનો છે। તો પહેલાં આપણે લખીશું 345 + 52, 52 ક્યાં લખીશું? એકમ અને દશકની નીચે, આ રીતે 52 લખી દીધા। આ છે તમારો પહેલો દાખલો। હવે આનો સરવાળો કરીશું। 5 + 2 એટલે કેટલા થશે? 7। જો તમને ના આવડે તો તમને આગળ પણ શીખવાડ્યું હતું। શું કરવાનું? તમારે હાથની આંગળીઓથી વેઢા ગણવાના અથવા તો તમારે લીટા કરવાના। એકમનો સરવાળો એકમ સાથે કર્યો એટલે 5 + 2 7 થાય। હવે તમારે સરવાળો કરવાનો છે દશકનો, તો 4માં તમારે 5 ઉમેરવાના છે। તો આ રીતે પણ તમે કરો। પહેલાં 4 લીટા કરો, 1 2 3 4, પછી એમાં ઉમેરો 5, 1 2 3 4 5। હવે આ બધા લીટાને શું કરવાનું? તમારે ગણવાના છે। 1 2 3 4 5 6 7 8 9, તો 4 + 5 એટલે કેટલા થશે? 9। અને સોના સ્થાનમાં ફક્ત 3 છે, તો ઉપરથી ઉતાર્યા 3, તો જવાબ કેટલો આવ્યો? 345 + 52, એટલે કેટલો જવાબ આવ્યો? 397। તો તમારે પાઠ્યપુસ્તકની અંદર શું કરવાનું છે? આ રીતે બાજુમાં બરાબરનું ચિહ્ન કરીને 397 જવાબ લખવાનો છે। અને આ પહેલા દાખલાની ગણતરી ક્યાં તમારે લખવાની છે? ઘરકામની નોટમાં, અને એના ફોટા પાડીને મોકલવાના છે। હવે તમારે લખવાનો છે બીજો દાખલો 492 + 29। તો જો અહીં સાઈડમાં ગણતરી કરી છે 492 + 29, તો આ રીતે લખવાનો છે બીજો દાખલો। 2ની નીચે 9, 9ની નીચે 2, અને સોના સ્થાનમાં 4ની નીચે આપેલું નથી। તો હવે સરવાળો કરો। 2 + 9 એટલે 11 નો એકડો, વધી પડી 1। 1 + 9 એટલે 10, 10 + 2 એટલે 12, તો 12 નો બગડો, વધી પડી 1। 1 + 4 એટલે 5, તો જવાબ કેટલો આવ્યો? 521। તો બરાબરનું ચિહ્ન કરીને લખો 521। ઓકે। ત્રીજો દાખલો 245 + 93, તો સાઈડમાં લખેલું છે 245 + 93, એને તમે ઊભી રીતે લખી લીધા। હવે કરો સરવાળો। 5 + 3 એટલે 8, 4 + 9 એટલે કેટલા થશે? 13, 13નો તગડો, વધી પડી 1। 1 + 2 એટલે 3,
જવાબ કેટલો આવ્યો? 338. તો બાજુના ત્રીજા દાખલાની બાજુમાં લખો બરાબર કરીને 338. 245 + 93 બરાબર 338. ચોથો દાખલો 643 + 345. તો પહેલાં આપણે એને લખીશું 643 વત્તા એની નીચે લખીશું 345. હવે 3 એ 3 રકમનો સરવાળો, એકમનો સરવાળો એકમ સાથે, દશકનો સરવાળો દશક સાથે અને 100નો સરવાળો 100 સાથે. તો એકમનો સરવાળો 3 + 5. તો 3 + 5 કેટલા થશે? 3 + 5 8, 4 + 4 8 અને 6 + 3 એટલે 9. તો જવાબ કેટલો આવ્યો? 988. તો બાજુમાં લખીશું 988. 643 + 345 બરાબર 988. પાંચમો દાખલો 750 + 219. તો 750 લખ્યા પહેલાં, એની નીચે 219. 0 + 9 એટલે 9, 5 + 1 6, 7 + 2 9. તો 750 + 219 બરાબર 969 થાય. આ થઈ ગયા તમારા સરવાળા. આ 5 એ 5 અને વિભાગ બ એ 5. કુલ 10 દાખલા તમારે ઘરકામની નોટમાં લખવાના છે. હવે જુઓ બ. એમાં પણ તમને સરવાળા આપેલા છે, પણ એમાં તમને ઊભી રીતે રકમ ગોઠવેલી છે. તો આ રીતે પણ તમે સરવાળા કરી શકો. 9 + 3 319 + 323. તો આને આપણે સરવાળો કરીએ. પહેલાં એકમનો સરવાળો એકમ સાથે, 9 + 3 એટલે કેટલા થશે? 12. તો 12નો બગડો વધી પડી 1. 1 + 1 એટલે 2, 2 + 2 એટલે 4, 3 + 3 એટલે 6. તો 319 + 323 બરાબર કેટલા થશે? 642. બીજો દાખલો 304 + 406. તો પહેલાં આપણે એકમનો સરવાળો કરીશું. 4 + 6 એટલે 10, 10નો શૂન્ય વધી પડી 1. 1 + 0 1, 1 + 0 એટલે 1. તો 1 મૂકીશું દશકના ખાનાની નીચે. હવે 100ના સ્થાનનો સરવાળો 3 + 4 એટલે 7. તો 304 + 406 એટલે જવાબ આવ્યો 710. રકમની નીચે રકમ હોવી જોઈએ. ત્રીજો દાખલો 363 + 456. 363 + 456. પહેલાં એકમના સ્થાનનો સરવાળો 3 + 6 એટલે 9, 6 + 5 એટલે 11. તો 11નો એકડો 100ના સ્થાનમાં વધી જશે ઉપર. 1 + 3 4, 4 + 4 એટલે 8. તો જવાબ કેટલો આવ્યો? 819. 363 + 456. ચોથો દાખલો 427 + 248. 427 + 248. પહેલાં એકમના સ્થાનનો સરવાળો 7 + 8 એટલે 15, 15નો પાંચડો વધી પડી 1. એકમની જે વધી હોય તે દશકના સ્થાનમાં ઉપર જશે. દશકમાં જે વધી આવે તે 100ના સ્થાનમાં ઉપર જશે. બરાબર. 1 + 2 3, 3 + 4 એટલે 7. હવે 100ના સ્થાનનો સરવાળો 4 + 2 એટલે 6. તો જવાબ કેટલો આવ્યો? 675. પાંચમો દાખલો 684 + 232. પહેલાં એકમના સ્થાનનો સરવાળો
4 + 2 6, 8 + 3 11, 11નો એકડો વધી પડી 1, 1 + 6 7, 7 + 2 એટલે 9. તો જવાબ કેટલો આવ્યો? 916. હવે તમને અહીં એક કોયડો આપેલો છે, સરવાળો છે પાકો દોસ્ત મારો. શું કહે છે કે સરવાળો છે તે પાકો દોસ્ત છે, એટલે એમાં સરવાળો પણ વપરાય છે. થાય ના કદી ઝઘડો અમારો, મને ગણી એને બોલાવો, તપાસો કે છું હું સાચો. શું કહે છે કે સરવાળો છે કે એ મારો પાકો દોસ્ત છે, ક્યારેય અમારે એની સાથે ઝઘડો થતો નથી. જ્યારે તમે મને ગણો છો ત્યારે તમારે એને બોલાવવો પડે છે, એટલે કે સરવાળાને બોલાવવો પડે છે. તો તપાસો કે છું હું સાચો. તો આવું કોણ બોલે છે? ગુણાકાર. કોણ બોલે છે? ગુણાકાર. ગુણાકાર બોલે છે. તમે ધારો કે 3 × 4 કરો છો, 3 × 4, અથવા 12 × 2 કરો, તો આ ગુણાકાર થયો. હવે આને મારે બે રકમને ભેગી કરવી હોય તો મારે શું કરવો પડે? સરવાળો. એટલે સરવાળો છે પાકો દોસ્ત છે, એટલે કોણ છે? ગુણાકાર. સંખ્યાઓને લખવા માટેના 4 જુદા જુદા રસ્તા શોધી કાઢો. જો તમે પહેલા ખાનાની સંખ્યાઓનો સરવાળો કરશો તો તમને હંમેશા 59 મળશે. એટલે કે આપણે એક રકમ લાવવા માટે આપણે કોઈ પણ રકમનો સરવાળો કરી શકીએ. હવે જો એક્ઝામ્પલ તમને અહીંયા આપેલું છે કે 59 તમારે લાવવા છે, તો 59 લાવવા માટે એણે શું કર્યું? 50 + 9 તો પણ 59 થાય, 30 + 29 કર્યા તો પણ 59 આવે, 19 + 40 તો પણ 59 આવે, અથવા 59માં તમે શૂન્ય ઉમેરો તો પણ જવાબ 59 આવે. તો 59 લાવવા માટે તમે જુદી જુદી રીતે સરવાળો કરી શકો છો. એવી જ રીતે તમને બાજુમાં સંખ્યા આપેલી છે 78, તો તમે 70માં 8 ઉમેરો તો 78 થાય, અથવા તો તમે 50માં 28 ઉમેરો, 50 + 28 કરો તો પણ 78 થાય, અથવા 30 આપેલા છે તો 30ની અંદર તમે 48 ઉમેરો તો પણ 78 થાય, અથવા તમે 78 + 0 કરો તો પણ તમારો જવાબ 78 આવે. એવી જ રીતે છે 83 વાળી સંખ્યા. તમારે 83 લાવવા છે તો તમે 80 + 3 કરો, અથવા 40 + 43 કરો, અથવા 50 + 33 કરો, અથવા 83 + 0 કરો તો પણ તમારો જવાબ 83 આવે. હવે જુઓ 99 લાવવા છે તો તમે 90 + 9 એટલે 99 થાય, 60 + 39 તો 99 થાય, અથવા 50 + 49 કરો તો પણ 99 થાય, અથવા 99 + 0 કરો 0 કરો તો પણ 99 થાય. ત્યાર પછી છે 102, તો 100 + 2 કરો 102, અથવા 12 + 90 102, અથવા 22 + 80 તો પણ 102 થાય, અથવા 52 + 50 તો પણ 102 થાય. એવી જ રીતે તમારે કરવાના છે 168, તો 160 + 8 168 થાય, અથવા 150 + 18 તો પણ 168 થાય, અથવા 100માં 68 ઉમેરો તો 168 થાય, અને 120ની અંદર 48 ઉમેરો
120ની અંદર તમે 48 ઉમેરો તો પણ જવાબ 168 આવે. તો આવી રીતે તમે જુદી જુદી રીતે સરવાળા કરી શકો. હવે આગળ જુઓ, તમે આ કોયડો ઉકેલી શકશો. વર્તુળોમાં 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખો કે આકૃતિની દરેક બાજુએ લખેલા અંકોનો સરવાળો 12 થાય. એટલે કે તમે આડી ઊભી રીતે ગમે તેમ કરો, સરવાળો કેટલો થવો જોઈએ? 12 થવો જોઈએ. તો 1 થી 6 સુધીની સંખ્યા તમારે લખવાની છે. તો આપણે જોઈએ, તમે અહીં 1 લખો, અહીં 6 લખો, અહીં 2 લખો, અહીં 4 લખો, અહીં 3 લખો અને અહીં 5 લખો. તો તમારી ફરતી બાજુનો સરવાળો કેટલો થશે? 12. ચાલો જોઈએ, 5 + 3 8, 8 + 4 એટલે 12. ફરી એકવાર, 5 + 3 8, 8 + 4 એટલે 12. એવી જ રીતે 4 + 2 6, 6 + 6 એટલે 12. 6 + 1 7, 7 + 5 એટલે 12. તો ત્રણેય બાજુનો સરવાળો તમે કરો તો કેટલો આવે? 12. મોહનની બેગ શોધો. બધા સરવાળા મૌખિક રીતે કરો. અહીં તમને 2 દાખલા આપેલા છે. તો તમારે શું કરવાનું છે? તમને આડી રીતે દાખલા આપેલા છે, તો આ જ દાખલાને તમે આડી રીતે પણ કરી શકો, અને જો તમને ના ફાવે તો તમે તમારી ઘરકામની નોટની અંદર એને ઊભી રીતે લખીને પણ સરવાળો કરી શકો. ચલો, હું તમને આજે આમાં આડી રીતે દાખલો કઈ રીતે ગણાય તે સમજાવું. પહેલો દાખલો છે 75 + 20. તો 2 રકમનો સરવાળો 2 રકમ સાથે છે. એટલે અહીં શું આપેલું છે? એકમ અને દશક આપેલો છે, બરાબર. તો 75માં એકમ કેટલા છે? 5. અને 20માં એકમ કોણ છે? 0. તો 5 અને 0નો સરવાળો પહેલાં કરવાનો અને પછી દશકનો સરવાળો કરવાનો. એટલે કે પહેલાં 5 અને 0નો સરવાળો અને પછી 7 અને 2નો સરવાળો. એકમનો જે સરવાળો કરો અને એની વચ્ચે આવે તો એ જે પહેલી રકમ છે એની ઉપર તમારે દશક તરીકે મૂકી દેવાની ઉપર. તો 5 + 0 એટલે કેટલો આવ્યો જવાબ? 5. અને 7 + 2, હવે દશકનો સરવાળો એટલે 7 + 2 એટલે કેટલા થયા? 9. તો જવાબ કેટલો આવ્યો? 95. એવી જ રીતે બીજો દાખલો જોઈએ, 90 + 60. 90માં એકમ 0 અને 60માં પણ એકમ 0. તો 0 + 0 એટલે 0. 9 + 6 એટલે 15. તો હવે 100નું સ્થાન નથી એટલે વધી આવશે નહીં, સીધા જ તમારે 15 લખી દેવાના. એટલે જવાબ શું આવ્યો? 150. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. ખાસ ધ્યાનમાં રાખવાનો છે, કેમ કે 25 + 30 + 3 એટલે કે 2 રકમનો સરવાળો 1 રકમ સાથે પણ છે. તો 25માં એકમ કેટલા છે? 5. 30માં એકમ 0 અને આ 3 એકલા જ છે એટલે એને શું ગણાય? એકમ જ ગણાય, બરાબર. તો આપણે આ ત્રણેયનો પહેલાં સરવાળો કરીએ. 5 + 0 એટલે 5, 5 + 3 એટલે 8. તો અહીંયા પહેલાં લખી દઉં 8. હવે દશકનો સરવાળો, તો 25માં દશક કોણ છે? 2 અને 30માં દશક 3. તો 2 અને 3નો સરવાળો, તો 2 + 3 એટલે કેટલા થશે? 5. 5 વત્તા અહીંયા જો તમને દશક આપેલો નથી તો સીધા કેટલા લખી દેવાના? દશકના સ્થાનમાં 5. તો 25 + 30 + 3 એટલે જવાબ કેટલો આવ્યો? 58. હવે જુઓ ચોથો દાખલો, 9 + 40 + 31. તો 9 છે એ એકમ કહેવાશે, 40માં એકમ 0 અને 31માં એકમ 1 છે. તો પહેલાં આપણે 9 + 0 કરીશું એટલે કેટલા થશે? 9. 9 + 1 એટલે 10. તો 10 છે એ 2 રકમની સંખ્યા છે, બરાબર. તો આ 0 ક્યાં લખીશું? પહેલાં.
અને 1 ક્યાં મૂકીશું? દશકના ખાનામાં ઉપર. તો અહીંયા જો 9ની બાજુમાં દશક આપેલો નથી, તો એના માટે થોડીક જગ્યા આ ઉપર મૂકીને આપણે લખીશું 1. બરાબર. હવે આપણે દશકનો સરવાળો કરીએ તો આ 1 છે દશકના ખાનામાં આવે છે, તો 1 + 4 એટલે 5, 5 + 3 એટલે કેટલા થશે? 5 + 3 8. તો અહીંયા જવાબ કેટલો આવ્યો? 80. તો 9 + 40 + 31 બરાબર 80. તમે આને બીજી કઈ રીતે દાખલો ગણી શકો? તો આ રીતે પહેલાં 31 લખો +40 +9, 1 + 0 0 1, 1 + 9 10, 10 નો 0 વધી પડી 1, 1 + 3 4, 4 + 4 એટલે 8. તો તમારો જવાબ 80 આવ્યો. તો આ રીતે પણ તમે ઊભી રીતે ગોઠવીને દાખલો ગણી શકો. હવે જુઓ 5મો દાખલો, 500 + 20. અહીં 3 રકમનો સરવાળો 3 રકમ સાથે છે. તો પહેલાં આપણે કોનો સરવાળો કરીશું? એકમના સ્થાનનો. તો 0 + 0, 0 + 0 0. હવે દશકનો સરવાળો 0 + 0 0. હવે સોના સ્થાનનો સરવાળો એટલે કે 5 + 2. તો 5 + 2 એટલે કેટલા થશે? 7. તો 500 + 200 બરાબર 700. એવી જ રીતે છઠ્ઠો દાખલો છે 400 + 350. તો પહેલાં એકમનો સરવાળો એકમ સાથે, 0 + 0 0. પછી આ દશકના સ્થાનનો સરવાળો 0 + 5 એટલે 5. હવે સોના સ્થાનનો સરવાળો 4 + 3 એટલે 7. તો 400 + 350 એટલે જવાબ કેટલો આવ્યો? 750. હવે 7મો દાખલો 670 + 120. તમે એની બે રીતે દાખલો ગણી શકો ને, આડી રીતે પણ કરી શકો. હમણાં તમને શીખવાડો આ રીતે તમે ઊભી રીતે પણ કરી શકો કે 670 + 120, 0 + 0, 7 + 2 9, 6 + 1 એટલે 7, 790. હવે આપણે આડી રીતે પણ જોઈએ. 3 અંકનો સરવાળો 3 અંક સાથે છે, એટલે પહેલાં આપણે શેનો સરવાળો કરીશું? એકમનો. 0 + 0 0. પછી દશકના સ્થાનનો સરવાળો એટલે 7 + 2 9. હવે સોના સ્થાનનો સરવાળો 6 + 1 એટલે 7. તો જવાબ કેટલો આવ્યો? 790. 8મો દાખલો 380 + 210. તો એકમનો સ્થાનનો પહેલાં સરવાળો 0 + 0 0. દશકના સ્થાનનો સરવાળો 8 + 1 9. પછી સોના સ્થાનનો સરવાળો 3 + 2 એટલે 5. તો જવાબ કેટલો આવ્યો? 590. હવે 9મો દાખલો 205 + 650. પહેલાં એકમના સ્થાનનો સરવાળો 5 + 0 5 + 0 એટલે 5. પછી દશકના સ્થાનનો સરવાળો 0 + 5 એટલે 5, 2 + 6 એટલે 8. તો જવાબ કેટલો આવ્યો? 855. એવી જ રીતે 10મો દાખલો 128 + 600. એકમના સ્થાનનો સરવાળો 8 + 0 એટલે 8. દશકના સ્થાનનો સરવાળો 2 + 0 એટલે 2, 1 + 6 એટલે 7. તો જવાબ કેટલો આવ્યો? 728. 11મો દાખલો 150 + 69. તો 3 રકમનો સરવાળો 2 રકમ સાથે છે. પહેલાં એકમનો સરવાળો એકમ સાથે એટલે 0 + 9 એટલે 9.
દશકનો સરવાળો દશક સાથે એટલે 5 વત્તા 6 11, 11નો એકડો વધી પડી 1, એ ક્યાં મૂકીશું? સોના સ્થાનમાં ઉપર. 1 વત્તા 1 2, બાજુમાં સોનું સ્થાન નથી આપેલું એટલે કેટલા લખવાના? 2. તો જવાબ શું આવ્યો? 219. હવે જુઓ 12મો દાખલો. 37 વત્તા 46 વત્તા 3, બે રકમનો સરવાળો એક રકમ સાથે છે જુઓ, એટલે એકમ દશક અને એકમ. પહેલાં આપણે એકમનો સરવાળો કરીએ. 7 વત્તા 6 13, 13 વત્તા 3 16, 16નો છગડો વધી પડી 1, 1 વત્તા 3 4, 4 વત્તા 4 એટલે 8. પહેલાં એકનો સરવાળો 3 સાથે એટલે 4, અને 4 વત્તા 4 એટલે 8, અને 3ની બાજુમાં દશક આપેલો નથી એટલે જવાબ કેટલો આવશે? 8. તો 37 વત્તા 46 વત્તા 3 બરાબર 86. હવે આગળ જુઓ. મોહનની બેગ શોધો અને તમારો જવાબ ચકાસો. ઉપરના ખાનાઓમાં લખેલી સંખ્યાઓ કે જેવો જવાબ છે તેની નીચે લીટી દોરો. તો તમારે શું કરવાનું છે? તમે તમારું પાઠ્યપુસ્તકની અંદર તમે જવાબ લખી દીધો છે, બરાબર? તો એ જવાબના આધારે તમારે અહીંયા લીટી દોરીને મોહનને એના બેગ સુધી પહોંચાડવાનો છે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર જોતા જજો, બરાબર? પહેલા દાખલાનો જવાબ છે 95 અને બીજા દાખલાનો જવાબ છે 150. તો મોહન ક્યાં જશે? પહેલાં 95થી 150 બાજુ. ત્યાર પછી ત્રીજા દાખલાનો જવાબ કેટલો છે? 58. તો 58 ક્યાં છે? 150ની નીચે. તો મોહન ક્યાં જશે? 150થી 58 તરફ. ત્યાર પછી ચોથા દાખલાનો જવાબ છે 80. તો 58થી કઈ બાજુ જશે? 80 તરફ. ત્યાર પછીનો જવાબ છે 700. તો 80 બાજુથી એ કઈ સાઈડ જશે? 80થી નીચે આવશે 700 બાજુ. ત્યાર પછી છઠ્ઠા દાખલાનો જવાબ છે 750. તો એ પાછું કઈ બાજુ જશે? જમણી તરફ વળીને 750 બાજુ જશે. ત્યાર પછી સાતમા દાખલાનો જવાબ છે 790. તો હજુ એ જમણી બાજુ જશે 790 તરફ. ત્યાર પછીનો જવાબ છે આઠમા દાખલાનો 590. તો એ ક્યાં જશે? 590 છે તો ઉપરની તરફ જશે. ત્યાર પછીનો જવાબ છે 855. તો પાછો કઈ સાઈડ જશે? જમણી બાજુ. 10મા દાખલાનો જવાબ છે 728. એટલે પાછો ક્યાં આવશે? મોહન નીચેની તરફ. 11મા દાખલાનો જવાબ છે 219. તો એની નીચેની તરફ જ આવશે 219 બાજુ. અને 12મા દાખલાનો જવાબ છે 86. તો એ પણ નીચેની તરફ છે અને જ્યાં મોહનની બેગ છે. તો આ રીતે મોહનને તેના બેગ સુધી પહોંચાડવાનો છે અને આ રીતે તમારે એરો દોરી દેવાના છે. હવે જુઓ કાર્ડની રમત. એક દિવસે બંસરી અને ગોપુ રમતા હતા. બંસરીએ સંખ્યા લખેલા 3 કાર્ડ ગોપુને આપ્યા. તેણે તે કાર્ડને 2 રીતે ગોઠવ્યા. શું કર્યું? ચાલો જુઓ. તમે આ 2 રીતો સિવાય બીજી રીતે આ કાર્ડ ગોઠવી શકશો. કયા 3 કાર્ડ હતા? 150નું કાર્ડ, 120નું કાર્ડ અને 30નું કાર્ડ. તો ગોપુને આપ્યા છે તો ગોપુ કઈ રીતે કાર્ડને ગોઠવે છે? તો ચાલો જો. પહેલાં શું કરે છે? 150 એમાંથી માઇનસવાળું કરીને 120 બરાબર 30. પછી કઈ રીતે ગોઠવે છે? 150 માઇનસ 30 બરાબર 120. તો બંસરીએ તેમને આ રીતે ગોઠવ્યા. ગોપુએ માઇનસ કરીને કાર્ડ ગોઠવ્યા અને બંસરી શું કરે છે? તો 120નું કાર્ડ મૂકીને સરવાળો વત્તા 30નું કાર્ડ બરાબર 150. બીજી રીતે ગોઠવે છે પહેલાં 30નું કાર્ડ અને પછી 120નું કાર્ડ અને બરાબર 150. તો શું આ રસપ્રદ નથી? તો આ કેવું છે? રસપ્રદ છે કે હા.
તમે પણ આ રીતે રમી શકો. અહીં તમારા માટે કાર્ડ તૈયાર છે. જોડકા ગોઠવો, કાર્ડ સાચા ખાનાઓમાં મૂકો. જો અહીં પણ તમને કાર્ડ આપેલા છે તો આપણે કાર્ડને ગોઠવીશું. કયા કયા કાર્ડ છે? પહેલામાં 50નું કાર્ડ, 70નું કાર્ડ અને 20નું કાર્ડ. તો શું કરવાનું છે? જો બે નાના કાર્ડ હોય, બે નાની સંખ્યાના કાર્ડ હોય, તેને ભેગા કરતાં મોટી સંખ્યા મળે છે જો સરવાળો કરો તો. અને મોટા કાર્ડમાંથી નાનું કાર્ડ બાદ કરો તો તમને એના પછીનું જે કાર્ડ હોય તે સંખ્યા મળે છે. તો ચાલો આપણે સમજીએ. પહેલા બોક્સમાં તમારે સરવાળો કરવાનો છે અને બીજા બોક્સમાં તમારે બાદબાકી કરવાની છે. તો 50, 70 અને 20 એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 70. તો એ 70 વાળું કાર્ડ ક્યાં આવશે? છેલ્લે. કેમ કે સરવાળો કરવાનો હોય એટલે મોટી સંખ્યા ક્યાં આવે? 70 બરાબર કરીને પછી. બરાબર? તો આ રીતે તમે 70 લખી દીધા. 70 વાળું કાર્ડ તમે ત્યાં ગોઠવી દીધું. હવે કાર્ડ કયા વધ્યા? 50 અને 20. તો પહેલાં તમે 50નું કાર્ડ મૂકો અને પછી તમે 20નું કાર્ડ મૂકો. તો 50 + 20 એટલે 70નું કાર્ડ મળે. અથવા તમે પહેલાં 20નું કાર્ડ મૂકો અને પછી 50નું કાર્ડ મૂકો તો પણ તમને કયું કાર્ડ મળશે? 70નું કાર્ડ. તો સરવાળામાં નાની સંખ્યાવાળું કાર્ડ પહેલાં આવશે અને બરાબર કરીને જે સૌથી મોટી સંખ્યાવાળું કાર્ડ હોય એ છેલ્લે આવશે. એવી જ રીતે તમે બાદબાકી કરો તો જે સૌથી મોટી સંખ્યાવાળું કાર્ડ છે એ પહેલાં આવશે. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 70. તો પહેલાં 70 આવશે. હવે 70માંથી જો તમે પહેલાં 50વાળું કાર્ડ મૂકો, એટલે કે 70માંથી જો તમે પહેલાં 50 બાદ કરો તો તમને કયું કાર્ડ મળશે? 20નું કાર્ડ મળશે. અને જો તમે 70માંથી બીજું કાર્ડ તમે 20નું મૂકશો તો બરાબર કરીને તમને કયું કાર્ડ મળશે? 50નું. એટલે કે જો તમે 70માંથી 50 બાદ કરો તો 20 મળે અને જો તમે 70માંથી 20 બાદ કરો તો 50 મળે. તો ખ્યાલ આવ્યો? સરવાળામાં મોટી સંખ્યા છેલ્લે મળે છે અને બાદબાકીમાં મોટી સંખ્યા પહેલાં લખવાની હોય છે. એવી જ રીતે આપણે બીજું જોઈએ. અહીં તમને કાર્ડ આપેલા છે 30નું કાર્ડ, 42નું કાર્ડ અને 12નું કાર્ડ. તો એક વખત તમારે સરવાળો કરવાનો છે અને એક વખત તમારે બાદબાકી કરવાની છે. તો 30, 42 અને 12માં સૌથી મોટી સંખ્યા કઈ છે? 42. તો સરવાળામાં 42 ક્યાં આવે? બરાબર કરીને પછી, એટલે કે છેલ્લે આવે. તો મેં અહીંયા 42 વાળા કાર્ડ મૂકી દીધા. હવે તમારે બે કાર્ડ લખવાના છે. તો પહેલાં તમે 30નું કાર્ડ મૂકો અને એની અંદર તમે 12નું કાર્ડ મૂકો તો જવાબ કેટલો આવશે? 42. અથવા તમે પહેલાં 12નું કાર્ડ મૂકો અને પછી 30નું કાર્ડ મૂકો તો પણ તમારો જવાબ કેટલો આવશે? 42. તો આ રીતે તમે સંખ્યાની અદલાબદલી કરો તો પણ તમારો જવાબ કેવો આવશે? સરવાળામાં સરખો. હવે જો એ તમે બાદબાકી કરો કે 30નું કાર્ડ, 42નું કાર્ડ અને 12નું કાર્ડ, તો એમાં મોટી સંખ્યા કઈ છે? 42. તો બાદબાકીમાં સૌથી મોટી સંખ્યા ક્યાં આવશે? પહેલાં. એટલે મોટી સંખ્યાવાળું કાર્ડ છે તે પહેલાં મૂકવાનું. તો આપણે એ 42 મૂકી દીધા. હવે આપણે 42માંથી બાદ કરશું. જો પહેલાં 30 બાદ કરીએ તો આપણે જવાબ મળશે 12 વાળું કાર્ડ. અને જો તમે 42માંથી 12 બાદ કરશો તો તમને કયું કાર્ડ મળશે? 30નું કાર્ડ. આમાં તમારે જવાબ જુદો પડશે. 42માંથી 30 જાય તો 12 મળે અને જો 42માંથી તમે 12 બાદ કરો તો તમને કેટલા મળશે? 30. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે કાર્ડ ગોઠવીને દાખલા ગણવાના છે સરસ અક્ષરે. અને જે પાઠ્યપુસ્તકની અંદર જેમાં તમને જગ્યા નથી આપેલી તો તમારી પ્રેક્ટિસ માટે એ દાખલા તમારે ઘરકામની નોટની અંદર ગણવાના છે.